ગોંડલથી આવેલો યુવક મસાજનું પૂછવા માટે ગયો ત્યારે એક્સ્ટ્રા સર્વિસના નામે ખાસ સર્વિસ ઓફર થઈ. હિમાલયમાં મોલમાં ગયેલા પરિવારને સ્પાનો કડવો અનુભવ થયો. પરિવાર ફરવા માટે આવતા હોય ત્યાં સ્પાના નામે ચાલતા અનૈતિક ધંધાના કારણે અનેક લોકો ભોગ બને છે. અમદાવાદના ડ્રાઇવ-ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં સૌરાષ્ટ્રથી આવેલા એક પરિવારને સ્પા સેન્ટરનો કડવો અનુભવ થયો હતો. જેમાં રાજકોટના ગોંડલથી અમદાવાદ ફરવા માટે આવેલા પરિવારના કેટલાક સભ્યો લાંબુ ડ્રાઇવિંગ કરીને થાકી ગયા હતા અને હિમાલયન મોલમાં આવેલી મલ્ટીપ્લેક્સમાં પુષ્પા 2 મૂવી જોવાની સાથે જમીને જવાનું હોવાથી મોલમાં 5 થી 6 કલાકનો સમય પસાર કરવાનો હતો. પરંતુ 6 કલાકનું ડ્રાઇવિંગ કરીને થાકી જતા યુવકે ત્યાં આવેલા એક સ્પામાં 30 મિનિટનું મસાજ લેવાનું નક્કી કર્યું હતું. જોકે તે પહેલી વાર જ ગયો હતો ત્યારે સ્પાના મેનેજરે મસાજની સાથે એક્સ્ટ્રા સર્વિસ આપવાનું કહ્યું હતું. પહેલાં તો યુવકને ખ્યાલ નહોતો કે આ સર્વિસમાં શું હોય છે, પરંતુ ત્યાં કામ કરતી યુવતીઓ બતાવીને પસંદ કરવાનું કહેતા યુવક રોષે ભરાઈને ત્યાંથી નીકળી ગયો હતો અને આ મામલે હોબાળો કર્યો હતો કે મોલમાં પરિવાર ફરવા માટે આવે છે ત્યારે અહીંયા ચાલતા સ્પામાં ચાલતા ગોરખધંધા યોગ્ય નથી. જોકે બાદમાં પરિવાર ફિલ્મ જોવા જતો રહ્યો હતો. સૂત્રો જણાવ્યા મુજબ પર્પલ નેચરલ સ્પા તેમજ અન્ય મસાજ સેન્ટર આવેલા છે અને ત્યાંના મેનેજરે આ મામલો દબાવી દેવા પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્પા મુકેશ નામના વ્યક્તિનું છે અને તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 જેટલા મસાજ સેન્ટર ધરાવે છે. આ બાબતે યુવક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. TV18 ન્યૂઝ, અમદાવાદ.